આજે આપણે શક્કરટેટીનો જ્યુસ બનાવવાનો છે તો તેના માટે આપણે આવી સરસ શક્કરટેટી જોઈશે, ખાંડ જોઈશે અને એકદમ ઠંડુ પાણી જોઈશે. તો આપણે શક્કરટેટીનો જ્યુસ બનાવીએ તેના પહેલાં આપણે તેના ગુણધર્મ વિશે વાત કરીશું. શક્કરટેટી એટલે કે ખરબૂચ, એને અંગ્રેજીમાં મસ્કમેલન કહેવામાં આવે છે. તેના ગુણધર્મો જોઈએ તો તે શરીરને ઠંડક આપે છે, ડિહાઇડ્રેશનમાં આપણા શરીરને મદદરૂપ છે, પાચનતંત્ર માટે ફાયદાકારક છે, કબજિયાતમાં પણ આપણને ફાયદાકારક છે, વજન ઘટાડવા માટે ખૂબ જ ઉત્તમ છે, સ્કિન માટે સારું છે કારણ કે એમાં વિટામિન એ અને વિટામિન સી હોય છે. વિટામિન એ હોવાથી આંખો માટે પણ ઉત્તમ છે, હૃદય માટે સારું છે, બીપી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. વિટામિન સી હોવાને કારણે ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે ઉપયોગમાં આવે છે. શક્કરટેટી સ્ટ્રેસ ઓછો કરે છે, એટલે કે માનસિક તણાવ હોય તેમાં આપણને ફાયદો આપે છે. આ ઉપરાંત તે કિડની માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે શક્કરટેટી લઈએ ત્યારે પહેલાં દૂધનો કોઈ ખોરાક લીધેલો ના હોવો જોઈએ કે પછી પણ દૂધની કોઈ આઈટમ આપણે ખાધેલી ના હોવી જોઈએ. તો દૂધની સાથે શક્કરટેટી ખાવી હિતાવહ નથી. આના કારણે આપણને ઝાડા ઉલટી થઈ શકે છે, પોઈઝનિંગ થઈ શકે છે, જેથી તે એવી રીતે સેવન ન કરવું. અને ખાસ જોવા જઈએ તો સવારે અને બપોરે જ શક્કરટેટી લેવી જોઈએ. તો હવે આપણે આનો જ્યુસ બનાવીશું. તો સૌપ્રથમ આપણે જે શક્કરટેટી છે એ આપણે અલગ અલગ પ્રકારની આવતી હોય છે. તો જુઓ, આ એક આવી સ્કિનની હોય છે, આવી સ્કિનની, પછી પટ્ટા પટ્ટાવાળી પણ આવે છે. તો અલગ અલગ પ્રકારની આવે છે. તો આપણે છે ને હાલમાં આવી શક્કરટેટી લીધી છે. તો આના આવી રીતે પીસ કરી દેવાના છે. ખાંડ લેવાની છે, એને આપણે મિક્સર જારમાં આપણે એને ક્રશ કરીશું. એમાં ખાસ તો એકદમ ઠંડુ પાણી ઉમેરીશું. તો મિત્રો, જ્યુસ બનાવવો ખૂબ જ આસાન છે, પણ આ વિડીયો બનાવવા પાછળનું કારણ તેના ગુણધર્મો આપણને જણાવવા માટે આ વિડીયો ખાસ આપણે બનાવ્યો છે. તો આવી રીતે ખાંડ લેવાની છે. હવે એમાં એકદમ ઠંડુ પાણી ઉમેરવાનું છે, આવી રીતે મિક્સર જારમાં, અને આને આપણે ગ્રાઇન્ડ કરી દેવાનું છે. જે શક્કરટેટી છે એ ગ્રાઇન્ડ થઈ ગઈ છે મિક્સરમાં. તો આવી રીતે આપણું જ્યુસ બનશે. હવે આપણે એને સર્વ કરીશું. આમાં કોઈ જ મસાલો કે કશું જ નાખવાનું નથી. આપણે નેચરલી જ આપણે આને ખાવાનું છે. શક્કરટેટીનો જ્યુસ તૈયાર છે.